તો દોસ્તો સૌથી પહેલા તમે બાજુમાં કે આ ફોટા જોઈ શકો છો. તો દોસ્તો તમારે પણ કે આ રીતના છે ને કે દિવાળી માટેના કે આવા ફોટા છે ને કે તમારે ક્રિએટ કરવા છે, ઠીક છે. પરંતુ દોસ્તો તમને જાણ નથી કે કઈ રીતે આવા ફોટા બનાવવાના હોય છે, ઠીક છે. તો દોસ્તો વિડીયો છે ને ખાલી પૂરો જોવો તો આવડમાં હું તમને છે ને કે આગળ બધી પ્રોસેસ એ પણ સ્ટેપ બાય સ્ટેપ શીખવાડું છું કે દોસ્તો તમારે પણ કે આવા ફોટા કે દિવાળી માટેના કે ખાલી 2 મિનિટમાં છે ને કે તમે તમારા મોબાઈલથી કે આવા ફોટાને ક્રિએટ કરી શકો છો, ઠીક છે. પરંતુ દોસ્તો કેવી રીતે આ ફોટાને છે ને કે ક્યાંથી બનાવવાનો હોય છે, કેવી રીતે બનાવવાનો હોય છે ને કઈ રીતે બનાવવાનો હોય છે એ બધી પ્રોસેસ તમારે જાણવું હોય તો દોસ્તો આવડો છે ને કે પૂરો જોવો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સેવા જરૂરથી મળતા રહેશે. દોસ્તો વિડીયો છે ને કે આપણે જાજો લાંબો નહીં કરીએ, વિડીયો છે ને ખાસ પૂરો જોજો. તો આવડમાં હું તમને છે ને કે બધી પ્રોસેસ શીખવાડવાનું છું, ઠીક છે. કે આગળ કે મોબાઈલ સ્ક્રીનમાંથી તે કે તમને બધી પ્રોસેસ કે આગળ શીખવાડું છું કે કઈ રીતે શીખ્યા આવા ફોટા બનાવવાના હોય છે, ઠીક છે. તો ચાલો દોસ્તો હું તમને છે કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો દિવાળી માટેના ફોટો બનાવવા માટે શું કરવાનું છે એ આપણે જાણીએ, ઠીક છે. તો સૌથી પહેલા છે ને દોસ્તો તમારે છે કે કોઈ પણ બ્રાઉઝરને કે ઓપન કરવાનું રહેશે, ઠીક છે. તો અહીં હું ક્રોમ બ્રાઉઝરને કે ઓપન કરું છું. હવે અહીંયા છે કે તમારે કઈ રીતે ફોટો બનાવવાનો છે, કઈ રીતે ક્રિએટ કરવાનો છે એ આપણે શીખ્યું, ઠીક છે. તો સૌથી પહેલા તમારે સર્ચ કરવાનું રહેશે કે ગૂગલ જેમિની કરીને, ઠીક છે. તમારે આટલું જ કે સર્ચ કરવાનું રહેશે, ઠીક છે. તો આ રીતનું કે તમારે સર્ચ કરી લેવાનું છે કે ગૂગલ જેમિની કરીને, ઠીક છે. પછી તમારા સામે સિમ્પલી આ પેલી વેબસાઇટ તમને જોવા મળશે, ઠીક છે. આ તમે જોઈ શકો છો કે આવડી વેબસાઇટ કે ગૂગલ જેમિની કરીને તમને જોવા મળે છે. એ તમારી વેબસાઇટને કે ઓપન કરવાનું રહેશે, ઠીક છે. તો આપણે એને ઓપન કરીએ છીએ. ઓપન કર્યા બાદ તમે જોશો તો તમારા સામે સિમ્પલી કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે, ઠીક છે. મેં તો ઓલરેડી કે લોગિન કરેલું છે, ઠીક છે. તમારે છે કે તમારે જીમેલ દ્વારા કે લોગિન કરી લેવાનું રહેશે, ઠીક છે. પછી તમે જો તો તમને છે કે ઓપ્શન આ રીતના જોવા મળતા છે, ઠીક છે. તમારે જે પણ ગૂગલ જેમિની દ્વારા બનાવવું હોય ને એ છે ને કે તમને બનાવીને આપી દેશે, ઠીક છે. કઈ રીતે બનાવવાનું છે એ આપણે જાણીએ. તો તમને દેખાય છે ક્રિએટ ઇમેજ કરીને, તો તમારે એની ઉપર સિમ્પલી કે ક્લિક કરવાનું રહેશે, ઠીક છે. આ રીતનું તો આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ. એની ઉપર ક્લિક કરીશું એટલે આપણી સામે સિમ્પલી આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે. પછી અહીંથી ફોટો હવે આપણે ક્રિએટ કરવાના રહેશે, ઠીક છે. કઈ રીતે ક્રિએટ કરવાના છે એ આપણે જાણીએ. તો સૌથી પહેલા દોસ્તો તમે જોઈશો તો ખાસ ધ્યાન આપજો કે તમને પ્લસનો ઓપ્શન દેખાય છે, ઠીક છે. તમે જોઈશો તો અહીંયા કણે આ જોઈ શકો છો પ્લસનો ઓપ્શન દેખાય છે, ઠીક છે. અને પછી તમે જુઓ તો તમને દેખેલું દેખાય છે કે ડિસ્ક્રાઇબ યોર ઇમેજ કરીને, ઠીક છે. તો સૌથી પહેલા તમારે છે કે જે પણ ફોટાને કે દિવાળીનો જે ફોટો મેં તમને આગળ બતાવ્યા હતા એ ક્રિએટ કરવો હોય તો તમારે સિમ્પલી એ ફોટોને છે કે સિલેક્ટ કરવાનું રહેશે, ઠીક છે. હું છે કે આ ફોટાને સિલેક્ટ કરી લઉં છું. તો દોસ્તો તમે જોઈ શકો છો આ છે કે ફોટાને જે પણ ફોટાને તમારે ક્રિએટ કરવો હોય ને દિવાળીના ફોટા માટેનો તો એ છે કે તમારે કે સિલેક્ટ કરી લેવાનું છે. પછી દોસ્તો ખાસ ધ્યાન આપજો કે અહીંયા છે હું કંઈક જોયું કે પેસ્ટ કરું છું, ઠીક છે. તમારે છે એ ક્યાંથી કોપી કરવાનું છે ને એ હું તમને આગળ શીખવાડું. તો તમારે સિમ્પલી છે કે જોઈ શકો છો હું તો અત્યારે સીધું અહીં પેસ્ટ કરું છું, ઠીક છે. આ રીતનું આખું લખેલું છે કે ઇંગ્લિશમાં. હવે તમને છે કે આ પ્રોમ છે, ઠીક છે. આ પ્રોમ અને તમારે ફોટોને કે અપલોડ કરવાના રહેશે, ઠીક છે. પરંતુ દોસ્તો તમારી પાસે તો ફોટો હોય છે, ઠીક છે. પરંતુ આ જે પ્રોમ છે એને ક્યાંથી તમારે લો તો એના માટે છે ને કે તમારે દોસ્તો તમે જોઈ શકો છો તમારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અથવા તો કમેન્ટ પિનમાં કે મારી ટેલિગ્રામની લિંક તમને જોવા મળે છે, ઠીક છે. એ ટેલિગ્રામની લિંકને તમારે ઓપન કરવાની છે. ત્યાં તમને છે ને કે 3-4 પ્રકારના ફોટાના કે તમને પ્રોમ્પ્ટ મળી જશે, ઠીક છે. ત્યાંથી તમે કોપી કરીને સીધું પેસ્ટ કરી શકો છો, ઠીક છે. પેસ્ટ કર્યા બાદ સિમ્પલી તમને જે સેન્ડનો બટન દેખાય છે તમે જોઈ શકો છો અહીંયા કણે. તો તમારે સિમ્પલી એને ત્યાં સીધું સેન્ડ કરી દેવાનું છે, ઠીક છે. આ રીતે તમે કરીને ત્યાં આપણે છે કે 5 થી 10 સેકન્ડ ખાલી વેટ કરવાનું છે, ઠીક છે. તમે જોઈ શકો છો આપણો ફોટો છે કે ક્રિએટ કરવા કે તૈયાર થઈ જશે, ઠીક છે. તમે જોઈ શકો છો કે લખેલું આવી ગયું જસ્ટ અ સેકન્ડ કરીને, ઠીક છે. આ રીતનું તમારા સામે કે લખેલું આવે છે. તો આપણે સિમ્પલી છે કે 5 થી 10 સેકન્ડનો વેટ કરીએ અને પછી તમે જોઈશો તો જોઈ શકો છો દોસ્તો આપણી સામે કે છે આ રીતનો ફોટો તો બનીને તૈયાર થઈ ગયો, ઠીક છે. હવે માની લો કે આમાં છે કે તમે જોઈ શકો છો મારું ફેસ છે થોડું ખરખું નથી આવ્યું તો અહીં સિમ્પલી કે તમે છે કે એડિટ કરીને પાછું પણ અહીં લખી શકો છો આ રીતનું, ઠીક છે. કે જોઈ શકો છો એડિટમાં આપણે લખી નાખ્યું કે ડુ નોટ ચેન્જ માય ફેસ કરીને, ઠીક છે. એવું કંઈક લખી દેવી એટલે આપણું ફોટો આપણું જે ફેસ છે એ પણ કે સરખું આવે, ઠીક છે. તો આપણે લખી દેવી કે ડુ નોટ ચેન્જ માય ફેસ આ રીતનું, ઠીક છે. તમારું ફેસ છે કે સરખું ન આવતું હોય તો તમારે સિમ્પલી છે કે આ રીતનું લખીને કે ફરીવાર છે કે અપલોડ કરી દેવાનું રહેશે, ઠીક છે. આપણે ફરીવાર અપલોડ કરીએ પછી જોવી કે પછી કેવો ફોટો બને છે, ઠીક છે. તો જોઈ શકો છો કે આપણે ફરીવાર છે કે અપલોડ કે કર્યો છે ને હવે જોવી કે કઈ રીતનો છે કે જનરેટિંગ થઈને આવે છે, ઠીક છે. તો દોસ્તો જોઈશો
દોસ્તો હવે તમે જોઈ શકો છો આપણો ફોટો છે કે પરફેક્ટ, આમ જોઈએ તો પરફેક્ટ જેવું કે થઈ ગયો છે, ઠીક છે, અને આ રીતનો છે કે બનીને કે તૈયાર થઈ જશે, ઠીક છે. તો દોસ્તો આ રીતે તમારે પણ કે આ રીતની તે પ્રોસેસ કરવાની રહેશે. તમારે શું કરવું, સિમ્પલી અલગ અલગ પ્રોમ્પ્ટ લેવો હોય તો એના માટે તમારે મારી ટેલિગ્રામ લિંકને ઓપન કરવાની છે, જોઈન કરવાની છે, ત્યાંથી તમને બધા પ્રોમ્પ્ટ મળી જશે, ઠીક છે. અને તમારા ફોટા કોઈ પણ તમારે અપલોડ કરવો હોય તો તમે આ રીતે કરીને આ રીતના દિવાળી માટેના ફોટો કે બેસ્ટ તમે બનાવી શકો છો. તો દોસ્તો જોયું તમે, તમારે પણ કે આ રીતના કે દિવાળી માટેના કે ફોટો તમારે ક્રિએટ કરવો હોય તો તમે આ રીતે કરી શકો છો, ઠીક છે. મેં તમને બધી પ્રોસેસ એ પણ સ્ટેપ બાય સ્ટેપ કે આસાન તરીકેથી કે આગળ શીખવાડી. તો આઈ હોપ કે તમને છે કે હવે આવડી ગયું છે, ઠીક છે, કે કઈ રીતે છે કે ફોટાને ક્રિએટ કરવાના હોય છે, ઠીક છે. તો દોસ્તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સેવ જરૂરથી મળતા રહેશે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.